નમસ્કાર સાથીઓ, આ વાત કરીશું આપણે કે બે દિવસ અગાઉ રાધિકા રાઠવા છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટીના નેતા એમના દ્વારા સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો। વિડીયોની અંદર સાફ કહેવામાં આવ્યું હતું કે ભાઈ છોટાઉદેપુર જિલ્લાની પોલીસ એ સત્તાધારી પક્ષના ઇશારે ચાલી રહી છે અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે જેમ બોલે છે એ રીતના કરી રહ્યા છે। જી હા મિત્રો, જે રીતના રાધિકા રાઠવા કહ્યું હતું કે ભાઈ આમ આદમી પાર્ટીના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખોટી રીતના હેરાન કરી રહ્યા છે પોલીસ તંત્ર, જે રીતના પર્સનલી ટોર્ચર કરી રહ્યા છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં તમે જોડાઓ, નહીં જોડાઓ તો તમને ખોટી રીતના તમારી ઉપર એફઆઈઆર થશે અને ક્યાંક ને ક્યાંક તમારી જેલમાં બેસવાનો પણ વારો આવશે। જો તમારે આવી ગુલામી જ કરવી હોય તો તમે વર્દી ઉતારી અને પ્રજાની સામે આવો તો તમારું પાણી છે એ મપાઈ જશે, એ રીતના રાધિકા રાઠવા કહ્યું હતું। જે આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ જતા અને ક્યાંક ને ક્યાંક છોટાઉદેપુર જિલ્લાની પોલીસ અત્યારે એક્શન મોડમાં આવી છે અને ક્યાંક ને ક્યાંક રાધિકા રાઠવા ઉપર અત્યારે એફઆઈઆર નોંધવામાં આવી છે। જ્યારે અહીંયા પોલીસ તંત્રનું કહેવું છે કે ભાઈ રાધિકા રાઠવાનું જે રીતના નિવેદન આવ્યું કે ભાઈ પોલીસ સામે ખોટા શબ્દનો ઉપયોગ કરવો અને પ્રજા સાથે અને પ્રજાની સામે પોલીસ તંત્રને બદનામ કરવા અને પોલીસની છબીને અહીંયા જે ખરાબ દ્રશ્ય પ્રજા જોવે એ રીતના નિવેદન આપવા, એ તમામ બાબતને લઈ સોશિયલ મીડિયાની અંદર રાધિકા રાઠવાના નિવેદન બાદ પોલીસ તંત્ર અહીંયા એક્શન લીધી છે। હવે રાધિકા રાઠવા જેલની અંદર જશે કે નહીં એ તો આવનારો સમય બતાવશે, પરંતુ એફઆઈઆર અહીંયા નોંધાવવામાં આવી છે। પરંતુ મિત્રો વાત કરીએ તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ રાધિકા રાઠવાના સમર્થનમાં આવ્યા છે। રાધિકા રાઠવાને ખોટી રીતના અહીંયા હેરાન કરી રહ્યા છે એવું ચૈતર વસાવાનું કહેવું છે। અને જે રીતના અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ઇલેક્શનમાં આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાં ટક્કરમાં ગઈ, એના માટે જે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને અહીંયા હેરાન કરવા માટે આ રીતના જે ભારતીય જનતા પાર્ટીની એક આદત રહી છે એવું ચૈતર વસાવાનું કહેવું છે। જો ચૈતર વસાવા કહ્યું છે કે ભાઈ જો આ રીતના તમે ખોટી રીતના હેરાન કરશો તો અમે ચલાવી લેવાના નથી, તમારે અમને જેલમાં પૂરવું હોય તો પૂરી દો, અમે અમારી જનતા સાથે આવીએ છીએ, તમારે કેટલા પણ સમય સુધી જેલમાં રાખવું હોય એટલા રાખી લેજો એવું ચૈતર વસાવાની ચીમકી અહીંયા આપણને જોવા મળી છે। જી હા મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલ ઉપર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને જજો, કારણ કે તમારો ભાઈ છે નવા વિડીયો આપણી ચેનલ ઉપર લાવતો હોઈએ છે। જી હા મિત્રો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ।